આજ રોજ રાજકોટ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર જઈ અને મેલોડી ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। મેલોડી ચોકલેટનું વિતરણ એટલા માટે કરવામાં આવ્યું કે દિન પ્રતિદિન જે રીતે દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે, સાથે જ નીટ જેવી ગંભીર પરીક્ષાઓ હોય એના પેપર ફૂટી અને પરીક્ષા રદ કરવામાં આવે છે, ત્યારે 22 લાખથી વધારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કર્યા છે। યુવાન બેરોજગાર છે, ખેડૂતો પરેશાન છે, ત્યારે આમ જનતા ત્રાહિમામ છે। ત્યારે એક બાજુ સમગ્ર દેશને ઉપર સમસ્યાઓ છે અને બીજી તરફ આપણા વડાપ્રધાન ઇટલીના વડાપ્રધાન મેલોની જે છે એમને મેલોડી ચોકલેટ ખવડાવે છે। ત્યારે અમે સમગ્ર ગુજરાતની અંદર દરેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ કે આ વડાપ્રધાન એમને માત્ર ને માત્ર સમગ્ર દેશની જનતાને લોલીપોપ આપવાનું કામ કર્યું છે અને આ રીતે વિરોધ પ્રદર્શન કરી અને મેલોડી ચોકલેટનું વિતરણ કરવી છે જનતાને, અને મેલોડી ચોકલેટ ખવડાવો અને તમે જાગૃત થાવ, નહીંતર આ મોંઘવારી વધશે અને આગામી દિવસોમાં આ મોંઘવારી દિન પ્રતિદિન જે વધી રહી છે એ આપણા ઉપર એક બોજરૂપી સામાન્ય જે નાગરિક ગરીબ વર્ગ જે છે એનું જીવન ખોરવા છે। એના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં યુથ કોંગ્રેસ દ્વારા એક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં જ્યાં સુધી જે નીટની પરીક્ષા રદ થઈ છે એના શિક્ષણ મંત્રી જે છે ધર્મેન્દ્ર પ્રધાન એ રાજીનામું નહીં આપે ત્યાં સુધી અમારું આ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે। અને સાથે પેટ્રોલ ડીઝલના જે ભાવ વધી રહ્યા છે એમાં જો ઘટાડો નહીં થાય તો આગામી દિવસોમાં ગુજરાત લેવલનું એક મોટું આંદોલન કરી અને અમે વિરોધ પ્રદર્શન કરીશું।